સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। સુરેન્દ્રનગરના ચૂડામાં આબ ફાટ્યું। 2 કલાકમાં 5 ઇંચ ધોધમાર વરસાદથી પંથકમાં પાણી જ પાણી। વલસાડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ। એવું બિલકુલ ના માનતા કે ચોમાસાની વિદાય થઈ છે, હજુ તો વરસાદ બાકી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી। ત્યારે સર્વપ્રથમ આપણે એ જાણી લઈએ કે આજે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડ્યો। ત્યાર પછી તમને સૌથી અગત્યની માહિતી આપવાની છે કે આગામી 5 દિવસ સુધી વરસાદની સ્થિતિ શું રહેશે, અને એ પણ નકશાની સાથે। નકશામાં દર્શાવેલું હશે કે કયા જિલ્લામાં કેવો વરસાદ પડવાનો છે, એ પ્રમાણે નકશામાં જે છે તે અલગ અલગ કલર દર્શાવેલો હશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો, ત્યારે બીજી તરફ કેટલાક વિસ્તારમાં માત્ર સામાન્ય ઝાપટા પડ્યા હતા। ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો। ડાકોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। કાલસર, આગરવા, નેસ, ધુણાદરામાં વરસાદ શરૂ થયો હતો, ત્યારે વરસાદને કારણે ભારે ઉકળાટમાંથી છુટકારો મળ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। તો બીજી તરફ ભાવનગર શહેર અને જિલ્લા પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો, ત્યારે શહેરના દેસાઈનગર, વિદ્યાનગર, વિઠ્ઠલવાડી, કાળાનાણા અને ભીડભંજનમાં વરસાદ ખાબક્યો હતો। વરસાદને કારણે અકળાવનારી ભાદરવાની ગરમીથી લોકોને રાહત મળી હતી। તો ભાલ પંથકમાં પણ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો, ત્યારે ભિલોડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો। તાલુકાના ધોલવાણી, લીલછા, માંકરોડા પંથકમાં વરસાદ ખાબક્યો હતો, ત્યારે ગરમી બાદ વરસાદથી હાંસકારો મળ્યો હતો। અને રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। 2 દિવસના વિરામ બાદ અંદાજે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડતા લોકોને ભારે બફારામાંથી રાહત મળી છે અને વાતાવરણમાં ખરેખર ઠંડક પ્રસરાઈ છે। લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મોટાવડા, ઇટાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા છે। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે મગફળી સહિતના પાકને ફાયદો થશે। રાજકોટના ગોંડલ તાલુકામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે। શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। ધોધમાર વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ભરાયા છે। શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો બીજી તરફ ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી રહી છે। અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે, ત્યારે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ ખાબક્યો હતો। બગસરામાં 9 મીમી, ધારીમાં 3 મીમી, સાવરકુંડલામાં 4 મીમી, ખાંભામાં 5 મીમી, જાફરાબાદમાં 13 મીમી, રાજુલામાં 46 મીમી વરસાદ નોંધાયો છે। જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાજુલામાં નોંધાયો છે। રાજુલામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ત્યારે હવે ખૂબ જાણવું જરૂરી બની જાય છે કે આગામી 5 દિવસ વરસાદની સ્થિતિ જે છે તે કેવી રહેશે અને કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે તેની નકશા સાથે તમને માહિતી આપવાની છે। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। ગુજરાતમાં જે છે તે ફરીથી મજબૂત સિસ્ટમ સર્જાય છે। મેઘરાજા ફરી ગુજરાતના આ વિસ્તારોને તરબોળ કરે તેવી આગાહી છે।
ત્યારે ચાલો જાણીએ કે ક્યાં ક્યાં વરસાદ પડવાની શક્યતા છે। એક નહીં બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાય છે, જેને કારણે ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે। વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી ગઈ છે। ગુજરાતમાં 15 સપ્ટેમ્બર બાદ એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જોકે આગાહી ફરી એવું કહે છે કે ફરી વરસાદનું જોર વધશે, કારણ કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે। હવામાન વિભાગના અનુમાન અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। તમે સૌ જાણો છો કે આજકાલ વાતાવરણમાં એકદમ ઉકળાટ જોવા મળી રહ્યો હોય, પછી એ શહેરની સ્થિતિ હોય કે ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ હોય, વાતાવરણ એકદમ ઉકળાટમય બની રહ્યું છે। એવામાં સિસ્ટમ સર્જાય છે તો ચોક્કસપણે ભારે વરસાદના સંકેતો ક્યાંક ને ક્યાંક તે દર્શાવી રહી છે। જો સિસ્ટમની સ્થિતિની વાત કરીએ તો માત્ર એક નહીં પરંતુ બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાય છે, જેને કારણે ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે। વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી છે। તેમણે કહ્યું છે કે 29 સપ્ટેમ્બરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે। આ સિસ્ટમ 29 અને 30 તારીખે વધુ મજબૂત બનશે, જેનાથી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસાવી શકે છે। તો દરિયા કિનારાના ભાગોમાં 60થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 25 સપ્ટેમ્બરે સાબરકાંઠા અને બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે ગુજરાત રિજિયનમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે, જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સર્વપ્રથમ તો આપણે આજની 24 તારીખની પણ વાત કરી લઈએ, કારણ કે 24 તારીખે રાત્રિ દરમિયાન પણ વરસાદની સંભાવના હોઈ શકે છે। 24 સપ્ટેમ્બરે સુરત અને નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, વલસાડ, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી છે, તેમજ કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે ખાસ વાત કરવી છે 25, 26, 27 અને 28 તારીખ સુધીના વરસાદની। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। 25 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ઉપરાંત અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના 25મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી છે। 26 સપ્ટેમ્બરની જો વાત કરીએ તો 26 સપ્ટેમ્બરે ગુજરાતના તમામ જિલ્લાઓમાં દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી છે। આ ઉપરાંત 26 સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે રિજિયનમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે, જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે અન્ય જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 26 સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં ખાસ ભારે વરસાદની સંભાવના છે। 27મી સપ્ટેમ્બરની જો વાત કરીએ તો 27મીએ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। 28 સપ્ટેમ્બરની જો વાત કરીએ તો 28 સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે। સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદ અને પંચમહાલ તેમજ દાહોદમાં પણ 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના આંકડા કહે છે કે દેશમાં ચોમાસું ફરી સક્રિય થયું છે,
જે મજબૂત સિસ્ટમ સર્જાઈ છે, જેને કારણે ફરીથી દેશના 60% ભાગમાં વરસાદ જોવા મળશે. દેશમાં નવરાત્રિ પહેલાં ભારે વરસાદની શક્યતા છે. દેશમાં ચોમાસું વિદાય પહેલાં ફરી એકવાર સક્રિય થયું છે. ઉત્તર ભારતથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું, જેનાથી પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ નોંધાયો. તો બીજું બંગાળની ખાડીમાં સર્જાયેલું ઓછા દબાણનું ક્ષેત્ર સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં આગળ વધ્યું છે. આજે રવિવારે પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શનિવારે રાજ્યના 71 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સુરેન્દ્રનગરના ચૂડામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો. તો બોટાદ શહેરમાં 3 ઇંચ વરસાદ, રાજકોટના ગોંડલમાં 3.5 ઇંચ વરસાદ, અમરેલીના રાજુલામાં 2 ઇંચ વરસાદ, અરવલ્લીના બાયડમાં 2 ઇંચ વરસાદ, સુરેન્દ્રનગરના લીંબડીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. આ ઉપરાંત ડોલવણ, ધંધુકા, ગઢડા અને રાણપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. ડેડિયાપાડા, બાલાસિનોર અને જેસરમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો. વાસંદા, ગોંડલમાં પણ 1.25 ઇંચ વરસાદ અને સંખેડા અને આહવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. હવે મહત્વની વાત એ છે કે સત્તાવાર રીતે ચોમાસાની પૂર્ણ થવાની જે તારીખ જે છે તે કઈ છે અને ચોમાસું ક્યારે વિદાય લેશે. ચોમાસું વિદાય લેશે એનો અર્થ એ બિલકુલ નથી કે વરસાદ પણ જતો રહેશે, પરંતુ ચોમાસાની જે મુદત હોય છે, સમયગાળો નિશ્ચિત હોય છે, તે પૂર્ણ થવાનો છે. આમ ધીરે ધીરે ચોમાસાની વિદાયની શરૂઆત થશે. તેના બાદ 23મીથી ભારે ગરમી પડતી જોવા મળશે, પરંતુ દેશના પશ્ચિમ ભાગમાં અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળશે. આ હલચલ જબરદસ્ત હશે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. 25થી 30 સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે. હવે એક મહત્વનો પ્રશ્ન એ છે કે અંબાલાલ પટેલ જે વાવાઝોડાની જે ચક્રવાતની આગાહી કરી રહ્યા છે, તે ચક્રવાત સર્જાવાની શરૂઆત ક્યારથી થશે? 30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે. 2 ઓક્ટોબરથી 14મી ઓક્ટોબર સુધીમાં હવાના હળવા દબાણથી ધીરે ધીરે ચક્રવાત સર્જાવાની શરૂઆત થશે. તારીખ 4થી 12 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. ધીરે ધીરે બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશે અને તેની સીધી અસર ગુજરાતમાં દેખાશે, જેનાથી ભારે વરસાદ આવશે. હવે આ ભારે વરસાદના લીધે શહેરી વિસ્તારમાં તો નુકસાનીનો પ્રશ્ન નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને આ વરસાદથી ભારે નુકસાનનો સામનો કરવો પડશે. કારણ કે હવે ખેડૂતોની મગફળી જે છે, કપાસ જે છે, તે પાકો તૈયાર થઈ ગયા છે અને હવે જો વરસાદ થાય તો ખેડૂતોની મગફળી, કપાસ, સોયાબીન જેવા પાક છે જે તે ધૂળધાણ થઈ શકે છે. 2018 બાદ પહેલીવાર આવા ચક્રવાતની સ્થિતિ જોવા મળશે. ઋતુ વિજ્ઞાન પ્રમાણે લગભગ 3 થી 4 વર્ષે આવી સ્થિતિ બનતી હોય છે. અલ્નીનો અને લાનીનોની પણ આવી સમયાંતરે સ્થિતિ બનતી જાય છે. માત્ર એક નહીં પરંતુ 2 વાવાઝોડાની સંભાવના હાલ દેખાઈ રહી છે. આ વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની સંભાવના જે છે એની સાથે સાથે ગુજરાતમાં વરસાદની વિદાય ક્યારે લેશે એ જાણવું જરૂરી છે. તો એની તારીખો પર નજર કરી લઈએ. દેશમાં ફરી ચોમાસું સક્રિય થયું છે. 2 મજબૂત સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ફરીથી દેશના 60% ભાગમાં વરસાદ જોવા મળશે. ત્યારે 25મી સપ્ટેમ્બરથી ચોમાસાના વિદાયની શક્યતા છે. આ પહેલાં બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશે અને 2 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર વચ્ચે ચક્રવાત સર્જાશે. હવે સૂર્ય સાયન તુલા રાશિમાં તારીખ 23મીના રોજ બપોરે 12 કલાક અને 21 મિનિટે આવ્યો છે. દક્ષિણ ગોળાર્ધમાં આવશે અને ધીરે ધીરે સૂર્ય જે છે તે દક્ષિણ ગોળાર્ધમાં જશે અને ભારતમાં ચોમાસું વિદાય લેતું જોવા મળશે. રાજસ્થાનમાંથી 25 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. આમ ધીરે ધીરે ચોમાસાની વિદાયની શરૂઆત થશે.
એના લીધે 23મીથી ભારે ગરમી પડતી જોવા મળી રહી છે, પરંતુ દેશના પશ્ચિમ ભાગના અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળી રહી છે. આ હલચલ જબરદસ્ત છે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે અને સૌરાષ્ટ્રનું માહોલ અત્યારે જે છે તે ખૂબ જ ગરમીના લીધે એકદમ ઉકળાટ ભર્યો થઈ ગયો છે. 25થી 23 સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. એમાં જે વિસ્તારો છે દ્વારકા છે, જુનાગઢ છે, ગીર સોમનાથ છે અને કચ્છના જે અમુક ભાગો છે, આ દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં સૌરાષ્ટ્રમાં વરસાદ જે છે તે પડી શકે છે અને એ પણ થોડો ઘણો નહીં, ભારે વરસાદની શક્યતા હાલ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે. 2 ઓક્ટોબરથી 14મી ઓક્ટોબર સુધીમાં હવાના હળવા દબાણથી ધીરે ધીરે ચક્રવાત સર્જાવાની શરૂઆત થશે. તારીખ 4થી 12 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. ધીરે ધીરે બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશે અને તેની અસર સીધી ગુજરાતમાં દેખાશે, જેના લીધે ગુજરાતમાં ભારે વરસાદ આવશે. 2018 બાદ પહેલીવાર આ ચક્રવાતની સ્થિતિ જોવા મળશે. ઋતુ વિજ્ઞાન પ્રમાણે લગભગ 3 થી 4 વર્ષે આવી સ્થિતિ બનતી હોય છે. સુરેન્દ્રનગરના ચૂડામાં અચાનક જ એટલો વરસાદ પડ્યો કે જાણે આબ ફાટ્યું હોય. 2 કલાકમાં 5 ઇંચ ધોધમાર વરસાદથી સમગ્ર પંથકમાં બસ પાણી જ પાણી જોવા મળ્યું. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તેને પગલે ગત રાત્રે અનેક પંથકમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ચૂડામાં રાત્રે માત્ર 2 કલાકમાં જ ધોધમાર 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને પગલે પંથકમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. તો બીજી તરફ વલસાડ અને બોટાદ અને નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં ગઈ રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ધોધમાર 5 ઇંચ વરસાદ પડ્યો, જેને પગલે નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ચૂડામાં ભારે વરસાદને પગલે રાત્રે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો, જેથી પંથકમાં અંધારપટ છવાયો હતો. 2 કલાકમાં સાર્વત્રિક વરસાદથી વાંસલ ડેમ પણ 100% ભરાઈ જતા ઓવરફ્લો થવાની શક્યતા છે. ચૂડા ગામની પાસે આવેલો વાસલ ડેમ 100% ભરાઈ ગયો છે. ડેમની પૂર્ણ જળ સપાટી 100.7 મીટર છે, જે સંપૂર્ણ ભરાઈ ગયેલ છે. તેમજ પાણીની ધીમી આવક ચાલુ છે, તો ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે, જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ચૂડા અને ગોખરવાડા ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવ્યા છે. નવસારીના પણ 3 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં પણ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના તમામ તાલુકામાં ગત રાત્રે વરસાદ વરસ્યો હતો. નવસારીના જલાલપોર અને ચીખલીમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા. ગઈકાલે શનિવાર હોવાથી મોટી સંખ્યામાં ગણપતિ જોવા નીકળેલા ગણેશ ભક્તો ભીંજાયા હતા. નવસારીમાં સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો નવસારીમાં 58 મીમી, જલાલપોરમાં 49 મીમી, ગણદેવીમાં 25 મીમી, ચીખલીમાં 53 મીમી, ખેરગામમાં 30 મીમી અને વાસંદામાં 38 મીમી વરસાદ વરસ્યો હતો. અંબાલાલ પટેલે કહ્યું કે હાલ બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદના ભાગોમાં અગમચેતી રાખવાની જરૂર છે. ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે ત્યારે ચક્રવાતનું પ્રમાણ વધશે. બંગાળના ઉપસાગરમાં બરાબરની હલચલ થશે. નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહ્યા કરશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં થોડા કરીને વરસાદના વધુ ઝાપટા આવી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે 22 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. ત્યારબાદ વરસાદની જે સ્થિતિ છે તે ધીમે ધીમે ઘટશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે.
12 ઓક્ટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે। આ ચક્રવાતના પગલે ઓક્ટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે। મહત્વનું છે કે આજે 21મી તારીખથી વરસાદની સિસ્ટમ નબળી પડશે। બીજી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનશે અને અરબ સાગરમાં 19મી તારીખે હલચલ થવાની શક્યતા છે। આવતી 18 અને 19મી તારીખના રોજ બંગાળની ખાડીમાં હલચલ વધવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 10 ઓક્ટોબર સુધી ચક્રવાત સર્જાવાની શક્યતા છે। ઓક્ટોબરમાં પહેલા અને બીજા સપ્તાહમાં ચક્રવાત આવશે। બંગાળના ઉપસાગરમાં 2 થી 3 ચક્રવાત સર્જાશે। ડિસેમ્બર સુધી આ ચક્રવાતમાં ભારે અસર જોવા મળશે। હાલની સ્થિતિની જો વાત કરીએ તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં વરસાદનું જોર હવે ધીમે ધીમે ઘટશે, પરંતુ રાજ્યમાં વરસાદી ઝાપટા જે છે તે યથાવત રહેશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે, જે દેશના પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ લાવશે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે હાલ પૂરતી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના સાવ નહીવત છે। ગુજરાતમાં વરસાદનું જોર પહેલા કરતાં ઘટી ગયું છે, તેથી જ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે। સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં નોંધાયો છે। વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 100% વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યના મોટા ભાગના જળાશયો હાલ વરસાદી નીરથી છલકાઈ રહ્યા છે। રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે, તેમજ 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે। જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી સાથે સાથે જે વાવાઝોડાની આગાહી કરી છે તેની વિસ્તારથી વાત કરીએ તો આગામી સમયમાં પશ્ચિમ બંગાળમાં ઉપસાગરમાં અને અરબ સાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે। તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે, જે મજબૂત બનતા 2 ઓક્ટોબર સુધી અરબ સાગરમાં આવશે અને 12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે। આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સ્ટ્રીમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે। એટલે કે આ આવતી 30 તારીખથી જ બંગાળના ઉપસાગરમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનવાનું શરૂ થઈ જશે। આ આવતી 30 તારીખથી જ, અને આના પછી જે આવનારી તારીખ છે 12 તારીખ અને 2 ઓક્ટોબર, આ તારીખોમાં ભીષણ વાવાઝોડું એનું સ્વરૂપ પકડી લેશે। વર્ષ 2018માં ગુજરાતમાં ભયંકર વરસાદ બાદ વિનાશક ચક્રવાતે ભારે વિનાશ વેર્યો હતો। સંખ્યાબંધ લોકોએ ત્યારે જાનમાલની નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો। આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક એવા જ પ્રકારની આગાહી કરી છે। ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ સમયે અરબ સાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે, જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા છે। જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય। બંગાળાનું ચક્રવાત પ્રતિ કલાક 150 કિમી કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે। આપણે સમજી શકીએ છીએ કે હજુ વાવાઝોડું આવતી 12 તારીખે છે, એના લીધે અત્યારથી એ કહી શકવું ખૂબ મુશ્કેલ છે કે આ વાવાઝોડું કઈ દિશા તરફ ગતિ કરશે, પરંતુ શરૂઆતમાં જેમ બિપોરજોયમાં પણ ઓમાન તરફ દિશા રહેવાની કહેવામાં આવ્યું હતું, એવી રીતે આ વાવાઝોડાનું પણ અત્યારે ઓમાન તરફ જવાનું અનુમાન છે। પરંતુ બિપોરજોયની જેમ જો તે ફરી ગુજરાત તરફ ત્રાટક્યું તો આ એક મોટો વિનાશ વેરી શકે તેવી શક્યતા છે। હવે ક્યાં ક્યાં આ વાવાઝોડાની અસર થવાની છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે। આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઈ ગુજરાતને પણ અસર કરશે। આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે, જ્યારે અરબ સાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે। આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરૂ થશે। મુંબઈ અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। બંગાળના ઉપસાગરમાં આવનારા વાવાઝોડાના કારણે 27, 28 અને 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં
ભારે વરસાદ થઈ શકે છે। 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગાળના ઉપસાગરમાં ઊભું થશે। વાવાઝોડું અને ગુજરાતના હવામાનને લઈને તમામ સમાચારો આ ચેનલ પર મૂકવામાં આવશે, તેથી ચેનલ સાથે જોડાયેલા રહેજો। ગુજરાતના કયા ભાગોને નડ્યો ભાદરવો અને કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, મેઘરાજાએ સૌથી વધુ કયા વિસ્તારને ધમરોળ્યા એ પણ જાણી લઈએ। વરસાદને લઈ ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે। રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે, તેમજ 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે। સાથે સાથે એ પણ જાણી લઈએ કે ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે તાપમાન અને હવામાન। અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાન અંગે 5 દિવસની આગાહી કરી છે। રાજ્યોમાં ભાદરવાની શરૂઆતમાં ધોધમાર વરસાદ બાદ ફરીથી મેઘરાજાની ગતિ ધીમી પડી છે, ત્યારે અમદાવાદના હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ થાય તેવું અનુમાન કરવામાં આવ્યું છે। રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની સાથે સાથે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે। 4 દિવસ સુધી હળવો વરસાદ થઈ શકે છે। 5મા દિવસથી વરસાદ પડવાની શક્યતા વધી જશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે। આજથી 5મા દિવસે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વધી જશે, જોકે 5મા દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 6ઠા અને 7મા દિવસથી વરસાદ વધવાની શક્યતા છે। આ સાથે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે। વધુમાં મનોરમા મોહંતીએ જણાવ્યું કે એક ટ્રફ પણ ડેવલપ થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠે હાલ તો સામાન્ય વરસાદની શક્યતા છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે હજી સુધી ગુજરાતમાં જે વરસાદ થયો છે તેના 20% વધારે વરસાદ થયો છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ રહ્યો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ વરસાદની ઘટ છે। આ સાથે તેમણે તાપમાન વધવાની શક્યતા અંગે જણાવ્યું કે હાલ હવામાં ભેજ છે, જેના કારણે તાપમાન વધવાની શક્યતા નથી। હાલ જેવું તાપમાન છે એવું જ રહેવાની શક્યતા છે। નોંધનીય છે કે રાજ્યના મહત્વના 207 જળ પરિયોજનાઓમાં 93.44% જેટલો જળસંગ્રહ થયો છે, જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં કુલ જળસંગ્રહ શક્તિના 99.73% જેટલો જળસંગ્રહ થયો છે, જ્યારે 54 જળાશયો એવા છે કે જેમાં 100%થી વધુ જળસંગ્રહ થયો છે। 90 જળાશયોમાં 70%થી 100% જળસંગ્રહ, 29 જળાશયોમાં 50%થી 70% જળસંગ્રહ, 23 જળાશયોમાં 25%થી 50% જળસંગ્રહ અને 10 જળાશયોમાં 25% કરતાં ઓછો જળસંગ્રહ થયો છે। તેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાત 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે। હવે વરસાદનું જોર વધશે કે ઘટશે તે અંગે જણાવતા તેમણે કહ્યું કે અમદાવાદમાં એકાદ હળવા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। રાજ્યમાં મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાતા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જ્યારે છેલ્લા 1-2 દિવસથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે। સાથે જ નદીઓ ઉફાન પર હોવાને લીધે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જોકે હવે જોવાનું એ રહ્યું કે આ વરસાદી રાઉન્ડ ક્યાં સુધી ધડબડાટી બોલાવશે। વધુમાં મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે રાજ્યમાં કચ્છ અને દ્વારકામાં સામાન્ય વરસાદ થઈ શકે છે। તે ઉપરાંતના વિસ્તારોમાં હળવો વરસાદ થવાનું અનુમાન કરવામાં આવ્યું છે। હાલ ભારે વરસાદ આપી શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી। અત્યારે કચ્છ પર સર્ક્યુલેશન છે, જેની અસરના કારણે ઉત્તર ગુજરાતના કાંઠા વિસ્તારોમાં વધુ વરસાદ રહેશે। આગામી 24 કલાક માટે ગુજરાતના દરિયા કિનારા માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે। અમુક જગ્યાએ જ વરસાદ જોવા મળી શકે છે। ગુજરાતમાં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી પણ વધારે વરસાદ થઈ ચૂક્યો છે। તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ,
સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે, તેમજ કૃષિ જગતને લગતી તમામ માહિતી અને પોઝિટિવ સ્ટોરીઓ મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.